વલસાડના જીમખાના ખાતે સમસ્ત ગુજરાતી બ્રહ્મ સમાજ પ્રીમિયર લીગ 2 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું. વલસાડના રેલવે જીમખાનાના મેદાનમાં ગુજરાતી બ્રહ્મ સમાજ દ્વારા વલસાડ સમસ્ત બ્રહ્મ સમાજ પ્રીમિયર લીગ 2ની ટુર્નામેન્ટ યોજાઈ હતી. જેમાં વલસાડ શહેરના ભૂદેવોની કેદાર 11 જેના કેપ્ટન રાજ વૈદ્ય, શ્રીરામ 11 જેના કેપ્ટન અર્પણ પંડ્યા, પરશુરામ 11 જેના કેપ્ટન કૌશલ ત્રિવેદી, મહાદેવ 11 જેના કેપ્ટન પુલકિત પાઠક, રુદ્ર 11 જેના કેપ્ટન હેમીર દેસાઈ એમ કુલ 5 ટીમોએ ભાગ લીધો હતો. વલસાડ શહેરમાં રહેતા સમાજના યુવાનો એકબીજાને ઓળખે તે માટે બીજી વખત ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. વલસાડ શહેરમાં 350થી વધુ પરિવાર રહે છે. યુવાનોમાં એકતા રહે અને એકબીજાના પરિચયમાં રહે તેમજ યુવાઓમાં ક્રિકેટ પ્રત્યે રહેલી ખેલભાવના સમાજના લોકો નિહાળી શકે તે માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટનું આયોજન બ્રહ્મ યુવા પાંખ ભાવિક ઉપાધ્યાય, રાજન પંડ્યા અને કૌશલ ત્રિવેદીએ કર્યું હતું. ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે બ્રહ્મ સમાજના પ્રમુખ હિતેશ મહેતા, મંત્રી પંકજ રાવલ, ખજાનચી અમિત આચાર્ય સાથે બ્રહ્મ સમાજના કારોબારી કમિટીના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.